નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોનો સમૂહ આવી રહ્યો છે. તો આગાહી મુજબ આપણે ગઈકાલે જે આગાહી આપી હતી તે મુજબ વાદળોનો સમૂહ આગળ વધી રહ્યો છે અને આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં માવઠાની સંભાવનાઓ રહેલી છે, સંપૂર્ણ માહિતી જિલ્લાવાઇઝ જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સતત પસાર થઈ રહ્યા છે અને તે વધુ નીચા ચાલી રહ્યા છે, જેના પરિણામે ગુજરાતના ભાગોને માવઠાનું માર સહન કરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે સ્ક્રીનમાં તમે તે જોઈ રહ્યા છો, વાદળોનો સમૂહ છે તે ધીમી ગતિએ ગુજરાત તરફ જોરદાર જથ્થો વાદળોનો છે તે આગળ વધી રહ્યો છે અને આના પરિણામે ગુજરાતના ભાગોમાં આજેથી માવઠાની શરૂઆત થશે. તો મિત્રો, ખાસ કરીને આ માવઠાના આજે વિસ્તારો જોઈએ તો સૌપ્રથમ કચ્છના ભાગોથી શરૂઆત થશે અને કચ્છના ભાગોમાં આજે ખાસ કરીને નખત્રાણા છે, લખપત છે, અબડાસા છે, માંડવી, નલિયા, ભુજ, અંજાર, રાપર, ભચાઉ સહિતના ખાવડા સહિતના વિસ્તારો છે તે તમામ ભાગોમાં જે અસર જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાયેલી છે અને આ ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. સીમિત વિસ્તારમાં ક્યાંક ભારે વરસાદ પણ પડી જાય. તો આ વિસ્તારમાં આજે વાતાવરણમાં પલટો ધીમે ધીમે હવે બપોર થશે તેમ ક્રમશઃ વાતાવરણ બદલાવા લાગશે અને બપોર બાદથી વાતાવરણના અનેક વિસ્તારો છે તેમાં પલટો જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ખાસ કરીને દ્વારકા, જામનગર તેમજ મોરબી સાઈડના વિસ્તારો છે, રાજકોટ જિલ્લાના વિસ્તારો છે, પોરબંદર જિલ્લાના ભાગો સુધી આજે છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ત્યાં જોખમ દેખાઈ રહ્યું છે. અનેક વિસ્તારમાં આ ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અન્ય ભાગો છે તેમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, પરંતુ એમાં રાત્રિથી અસર ધીમે ધીમે વર્તાય અને એ ભાગોમાં પણ ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી જાય. પરંતુ વધુ શક્યતાઓ આજે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો નજીક રહેશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે ખાસ કરીને બનાસકાંઠા છે, વાવ, થરાદ, પાટણ, સિદ્ધપુર, હિંમતનગર આજુબાજુના ભાગો સુધી આજે વાતાવરણમાં પલટો જોવા મળે અને ત્યાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે. અને રાત્રિ બાદ ક્રમશઃ અન્ય વિસ્તારો છે તેમાં પણ વાદળોનો જથ્થો પ્રવેશે અને વાતાવરણમાં પલટો જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે બનતી નજરે પડી રહી છે. તો ધીમે ધીમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતીકાલે સાંજ સુધીમાં લગભગ પસાર થઈ જશે, પરંતુ આવતીકાલે પણ હજી માવઠાની સંભાવના છે, જેની વિશેષ અપડેટ છે તે આવતીકાલે આપણે આપીશું. તો અત્યારે મતલબ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 3 તારીખ અને 4 તારીખ સુધી એની અસર રહેવાની છે. મુખ્ય અસર છે તે આજે એટલે કે 2 તારીખથી લઈને 4 તારીખ સુધીના સમયગાળા દરમિયાન રહેવાની શક્યતાઓ છે. આપણે ગઈકાલની આગાહીમાં પણ કહ્યું છે કે 2 થી 5 તારીખ વચ્ચેના સમયગાળા દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે. તો ત્યારબાદ એટલે કે 5 તારીખ પછીથી ફરી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 તારીખ આજુબાજુ આવવાની સંભાવના દેખાઈ છે. આપણે એપ્રિલ મહિનાની જે અપડેટ આપી છે તેમાં 3 માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તો તે મુજબ 8 એપ્રિલ આજુબાજુ વધુ એક બીજું માવઠું એપ્રિલ મહિનામાં જ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે. તો તે બાબતની અપડેટ પણ આપણે આવતા 1-2 દિવસની અંદર આપીશું કે સ્થિતિ સ્પષ્ટ થયા બાદ કયા વિસ્તારોમાં વધુ અસર રહે તે વિશેની માહિતી આગળના વિડીયોમાં આપવામાં આવશે.